ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડી રાત હતી. જ્યારે સુમિત્રાજી અને પ્રશાંતજી આરામથી સૂતા હતા ત્યારે અચાનક ફોનની ઘંટડી વાગી. જે સાંભળતા જ સુમિત્રાજીના હૃદયમાં ધબકારા વધી ગયા. સમય જોયો તો રાત્રિના 1 વાગ્યા હતા. રાતના આ પ્રહર પર ફોનની ઘંટડી મોતનો સંદેશ હોય તેવી લાગે છે અને તેના મનમાં કોઈ ખૂણે એક અજાણ્યો ભય ઘર કરવા લાગ્યો હતો. તેમણે ફોન ઉપાડ્યો અને બીજી બાજુથી આવેલા શબ્દો તેના કાન ઉપર એવી અસર થઈ જાણે કોઈએ ઉકળતો લાવા સીધો તેમની આત્મામાં રેડી દીધો હોય. તે ક્ષણે તેમના મનને જે આઘાત લાગ્યો તેને વ્યક્ત કરવા માટે દુનિયાનો કોઈ શબ્દ પૂરતો ન હતો. તેમનું આખું અસ્તિત્વ શૂન્ય થઈ ગયું, જાણે શરીરમાં જીવ જ ન બચ્યો હોય. તેમને પથરાયેલી આંખે બેજામ બનીને સામેના દરવાજા ઉપર ટકી રહી. તે થોડીક ક્ષણો સુધી મૂર્તિની જેમ સાંભળતા જ રહ્યા. પછી તૂટેલા હેરાન અવાજે બસ આટલું જ કહી શક્યા, નહીં, તે અહીં તો. અને આ વાક્ય અધૂરું રહી ગયું. મોબાઈલ તેમના બેજાન હાથમાંથી છૂટીને ફ્લોર ઉપર પડી ગયો અને સુમિત્રાજીની સહનશક્તિ થઈને ત્યાં જમીન ઉપર ઢળી પડ્યા. અરે સુમિત્રા, ઉઠો, શું થયું? કોનો ફોન હતો? બોલો સુમિત્રા, મારો જીવ નીકળી રહ્યો છે, આશ્ચર્યચકિત સ્વરે પ્રશાંતજી બોલ્યા. ત્યારે સુમિત્રાજીએ કહ્યું, વરુણનો ફોન હતો. જમાઈનું નામ સાંભળતા જ પ્રસાદજીના ચહેરા ઉપર તૃણાના ભાવો આવી ગયા અને તીખા અવાજે બોલ્યા, શું કહ્યું તે નિર્જલ માણસે? આપણી દીકરી રાધિકા. કહેતા કહેતા સુમિત્રાજી રડી પડ્યા. શું થયું રાધિકાને? પ્રશાંતજીએ ચિંતિત સ્વરે પૂછ્યું. સુમિત્રાજી બોલ્યા, ખબર નથી, તે સાંજે ગાયબ છે. તેની નાની બાળકી પણ સાથે છે. સાસરી પક્ષના લોકો ત્યારથી તેને શોધી રહ્યા છે. તે પૂછવા માટે તેને ફોન કર્યો હતો કે તે પિયરમાં તો નથી ને? રાધિકા ગાયબ છે, પણ જો તે અહીં નથી આવી તો ક્યાં ગઈ હશે? કહેતા કહેતા પ્રશાંતજીનું ગળું ભરાઈ આવ્યું. તે ખૂબ ગભરાઈ ગયા. સુમિત્રાજી બોલ્યા, ખબર નહીં ક્યાં હશે, કઈ હાલતમાં હશે. મેં કેટલી વાર તમને કહ્યું છે કે આપણી દીકરી ખૂબ પરેશાન છે. તે લોકો તેને પળે પળે તડપાવે છે. હવે આપણે તેને ત્યાં રહેવા દેવી જોઈએ નહીં. અહીં લાવી આપો. પણ તમે ક્યાં મારી સાંભળી? તે લોકો અત્યાચારોથી તે ખૂબ દુઃખી થઈ ગઈ છે. તે ફોન પર રમતી નહોતી રડતી. શિક્ષિકા શિક્ષિકા સુમિત્રાજી સાવિત્રીજી બોલતા જ રહ્યા. ત્યારે અચાનક તેમને વિચાર આવ્યો અને તે ગભરાઈને બૂમો પાડવા લાગ્યા. તેના ઘરની પાસે જ એક નહેર વહે છે. ક્યાંક નહેરમાં તો ડૂબી તો નથી ને? ત્યારે જ પ્રશાંતજી જોરથી બોલ્યા, બસ પણ કરો સાવિત્રી, જે મનમાં આવે છે બોલીને જાય છે. એવું પણ બની શકે છે કે ત્યાંથી પરેશાન થઈને પોતાની કોઈ સખીના ઘરે ગઈ હોય. સખીને મળવાની ઈચ્છા હશે અને શાસ્ત્રીવાળા ના પાડતા હશે એટલે એ કયા વગર નીકળી ગઈ હશે. શું ખબર કાલે સવાર સુધીમાં પાછી આવી જાય. આમ કહીને પ્રશાંતજી પત્ની સાવિત્રીજીને દિલાસો આપી રહ્યા હતા, પણ મનોમન દીકરીની ચિંતા તેમના ઉપર કોરી ખાતી હતી. ત્યારે સાવિત્રી ગુસ્સાભરી નજરે પતિ સામે જોયા અને બોલ્યા, સારું, કાલે પાછી આવી જશે. ક્યાં પાછી આવશે મારી દીકરી? તે સાસરિયામાં જ્યાંના લોકો તેનું જીવન હરામ કરી દીધું હતું, જે તેને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી રહ્યા છે, કે પછી પોતાના પિયરવાળા પાસે આવશે? તેને તડપતી અને પળેખમે મરતી જોઈ રહ્યા છો, છતાં મોંમાં દહીં જમાવીને બેઠા છો. પીડા, ગુગળા મણ અને બેચેની જ્યારે તેનું જીવન મુશ્કેલ થઈ ગયું ત્યારે તેની પાસે બીજો કયો રસ્તો બાકી હતો? જ્યારે જીવ જ ગુમાવવાનો છે ને, તો પછી ઢીલ ઢીલ કરીને કેમ મરવું? એક જ ઝટકામાં કે જાન નીકળી જાય. આ વિચારીને મારી દીકરી આ પગલું ભર્યું હશે. કહેતા કહેતા સાવિત્રીજી હાંફવા લાગ્યા. પણ મનની પીડા જરાય ઓછી ન થઈ. સુમિત્રાજી અને પ્રશાંતજીના રૂમમાંથી આવતા અવાજો તેમની નાની દીકરી મીરા પણ જગાડી દીધી. આટલી મોડી રાત્રે આવા અવાજનો અર્થ કોઈ ભયાનક અને અણબનાવ હોઈ શકે છે. આ ડરથી ધ્રુજી મીરા તેમના રૂમ તરફ દોડી. પણ જેવો તેને દરવાજો ખોલ્યો, પોતાના માતા પિતાની હાલત જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું થયું મમ્મી, પપ્પા, આખરે વાત શું છે? પોતાની માતાના ખભાને હચમચાવતા મીરાએ ગભરાઈને પૂછ્યું. તેના અવાજમાં પણ ધ્રુજારી હતી. સાવિત્રીજીએ પોતાની સૂજેલી આંખોથી મીરા સામે જોયું અને ભારે અવાજે પૂછ્યું, બેટા, શું આજે રાધિકા તારી સાથે કોઈ વાત થઈ હતી? ના માં, મારી તો કોઈ વાત નથી થઈ. પણ તમે લોકો આમ કેમ? શું થયું છે? મીરાનો ચહેરો ફીકો પડી ગયો.
સાવિત્રીજી હવે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. બેટા, તે રાધિકા પોતાની દીકરીને લઈને સાસરિયામાંથી ક્યાંક જતી રહી છે. તેનો ક્યાંય પતો નથી લાગતો. ના જાણે ક્યાં હશે. શું દીદી ક્યાં જતી રહી? મીરાએ પોતાના કાન ઉપર વિશ્વાસ ના આવ્યો. ખબર નથી બેટા, ક્યાં ગઈ હશે. તેની બહેનપણીનો ફોન કરીને તો જો ને. ન જાણે કઈ હાલતમાં હશે મારી દીકરી. કહેતા કહેતા સાવિત્રીજીનો દમ ઘૂંટવા લાગ્યો. તેમના શ્વાસ ખૂબ રૂંધાવા લાગ્યા. મીરાએ તરત જ પોતાના આંસુ લૂછ્યા અને પોતાની સંભાળી. માં, ગભરાશું નહીં. તે દોડીને ડોરમાંથી હેન્ડકેર લાવી અને માતાના મોઢા ઉપર લગાવ્યું. પછી સહારો આપીને તેમને પલંગ ઉપર સુવડાવ્યા અને તેના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી. માં, તમે તેનું પોતાનું ધ્યાન રાખો. બધું ઠીક થઈ જશે. દીદી, કંઈ નહીં થાય. સવાર થતાં જ હું તેમની બધી સખીઓને ફોન કરીશ. આપણે શોધી કાઢીશું. ઘરના બધા સભ્યો જીવ તાળવે ચોંટી ગયો હતો. પરંતુ આ સમયે રાધિકાની શોધ કરવી સહેલું કામ ન હતું. સવાર થતાં જ ક્યાંક જઈ શકાય તેમ હતું. અહીં સાવિત્રીજી માટે એક એક પળ કાપવી મુશ્કેલ બની ગઈ હતી. તેની આંખોમાંથી આંસુની ધારા અટકવાનું નામ ન હતી લેતી અને હૃદયમાં એક આગ સળગી રહી હતી. તેણે શાંતિ બાળીને રાખ કરી દીધી હતી. વારંવાર બંધ આંખો સામે તેમની બંને દીકરીઓનું બાળપણના દ્રશ્યો અને ફિલ્મની જેમ ફરવા લાગ્યા હતા. યાદ આવ્યો તે દિવસ જ્યારે રાધિકાએ આ દુનિયામાં પહેલી વાર આંખ ખોલી હતી. ઘરમાં દીકરી જન્મી છે તે જાણીને દાદીએ તેને તોડવા તો દૂર, તેની સામે જોવાનું પણ ગમ્યું ન હતું. પરંતુ જ્યારે રાધિકાના પિતાએ જબરજસ્તીને નાનકડા જીવને દાદીના ખોળામાં મૂકી, ત્યારે દૂધ જેવી સફેદ અને જાપાની ઢીંગલી જેવી સુંદર બાળકીને જોતા જ દાદીનું પથ્થર જેવું હૃદય પણ ઓગળી ગયું હતું. તેમનો ચહેરો ખીલી ઉઠ્યો અને તેમણે તરત જ તે નાની પરીને ચૂમી લીધી હતી. પછી 2 વર્ષ બાદ મીરા આવી. બંને બહેનો માતા પિતાની આંખોમાં તારા જેમ બની ગઈ. પળવાર માટે પણ જોયો તો તેની નજરથી દૂર થતી તો સાવિત્રીજીનું હૃદય ગભરાવા લાગતું. જો તે બંને આંગણામાં પણ રમતી હોય તો પણ સાવિત્રીજી રસોડામાંથી દર 2 મિનિટે બહાર આવીને તેમને જોઈ લેતા. જેમ જેમ બંને મોટી થઈ તેમને ઉછેરવીની ચિંતા વધી ગઈ. ભણવા ગણવામાં બંને હોશિયાર હતી, પણ રાધિકાનું મન ઘરમાં ક્યારેય લાગતું ન હતું. જ્યારે તે 17 વર્ષની થઈ તો કોલેજે પહોંચી, ત્યારે સાવિત્રીજી બસ એક જ કોશિશમાં રહેતી. કોઈ પણ રીતે રાધિકાને એક સુઘડ અને સંસ્કારી ગૃહિણી બનાવી છે. તે તેને અત્યારથી જ ગૃહિણીને પાઠ ભણાવવાની યુક્તિમાં લાગી રહેતા. પરંતુ મનોમન રાધિકા પોતાની દુનિયામાં મગ્ન રહેતી. જેટલી વાર સાવિત્રી તેને રસોડામાં ખેંચીને જતા, તેટલી વાર તેનું સંચળ મન તેને કોઈ નવું સપનું લાવવા લાગતું. તે અવારનવાર કહેતી, માં, બસ ઘરના કામ જ કેમ, હું પણ તે પપ્પાની જેમ બેગ લઈને ઓફિસ જઈ શકું છું ને. પરંતુ સાવિત્રીજી પોતાની જીદ ઉપર અડગ રહેલા. આખરે તેને ઘરના બધા કામ હોશિયાર બનાવી જ આપ્યા હતા. સાવિત્રીજીએ યાદ આવવા લાગ્યું જ્યારે રાધિકા કોલેજમાં જ હતી, ત્યારે તેની સુરક્ષાને લઈને તેઓ કેટલા ચિંતિત રહેતા હતા. એક દિવસ રાધિકાએ કોલેજથી આવવાના 2 કલાક મોડું થયું તો સાવિત્રીજી બેચેન થઈ ઉઠ્યા. પ્રશાંતજી પણ તેમને સમજાવતા કે કોઈ કામ આવી ગયું હશે એટલે મોડું થયું હશે. પણ એક માનું દિલ ક્યાં માને. ક્યારેક અગાસી ઉપર તો ક્યારેક દરવાજે જઈને ઊભા ચડી જતા, દૂર ગલી સુધી નજર દોડાવતા અને મગજમાં વિચારો ચાલવા લાગતા. જમાનો ખરાબ છે, માણસની માણસે હવે ક્યાં રહી છે. આજકાલ તો સગા સંબંધીઓ પણ વિશ્વાસ કરી શકાતો નથી. તો પછી રસ્તે ચાલતા લોકોનો શું ભરોસો. બસ દીકરી સહી સલામત ઘરે પાછી આવી જાય તે ભગવાનને પ્રાર્થના કરતા કરતા થોડી વાર પછી જ્યારે રાધિકા દૂરથી આવતી દેખાઈ, ત્યારે સાવિત્રીજીએ શાંતિનો શ્વાસ લીધો. આ વખતે 101 રૂપિયાનો પ્રસાદ વહેંચીશ તેમ કહીને ભગવાનનો આભાર માન્યો. આજે કોલેજથી આવવાનું મોડું કેમ થયું? ખબર છે મને તારી કેટલી ચિંતા થઈ હતી. રોજ તો 3 વાગ્યે ઘરે આવી જાય છે અને આજે પૂરા 2 કલાક મોડું છે. અરે માં, એમાં આટલી ચિંતા કરવાની શું વાત છે. ખરેખર હું કોલેજથી NCC યુનિટનો એક ભાગ છું, જેમાં રાષ્ટ્ર સેવા અને સમાજના સેવાનો ગુણો શીખવવામાં આવે છે. એટલે ક્યારેક પ્રેક્ટિસ કરવામાં રોકાવું પડે છે. અરે, તારે એવી સમજ સેવા કરવાની કોઈ જરૂર નથી. આજકાલ કોનો શું ભરોસો.
તું બસ સમયસર ઘરે આવી જતી કર. અને ચીડાતા સાવિત્રીજીએ કહ્યું. રાધિકા ખિલખિલાટ હસી પડીને બોલી, અરે માં, તમે આટલું કેમ ડરો છો? હું કોઈ નાની બાળકી છું? આજકાલની છોકરીઓ તો અંતરિક્ષ સુધી પહોંચી ગઈ છે. તેમના ઘરવાળાઓને ચિંતા નથી થતી. ત્યારે એ સાવિત્રીજી બોલ્યા, અરે દીકરી, તું નથી જાણતી કે જમાનો કેટલો ખરાબ ચાલી રહ્યો છે. આજકાલના જાણે કેટલી છોકરીઓને એસિડ એટેકનો શિકાર બની રહી છે. અને આ દિવસે અખબાર અને ટીવી ઉપર જે સમાચારો આવે છે તેને જોઈને કઈ દીકરી માને ડર નહીં લાગે? પોલીસ અને પ્રશાસનની કડકડાટ તો ફક્ત કહેવા પૂરતી જ છે. સાચું તો એ છે કે આજે કોઈના મનમાં પોલીસ અને કાયદાનો કોઈ ડર નથી. ગંભીર અવાજે સાવિત્રીજી બોલી રહ્યા હતા. તો રાધિકાએ હસતા હસતા કહ્યું, માં, તમે તો વગર કારણે આટલું વિચારીને ડરતા રહો છો. અમારી કોલેજમાં તો એવી છોકરીઓ છે જે બીજા શહેરો અને ગામડાઓમાંથી આવે છે. બાકી બધાનું તો મને ખબર નથી. મને તો મારા બાળકોની ચિંતા છે. હવે પછી તો જો ઘરે મોડું આવી તો હું સહન નહીં કરું. છોડી દે આ સમાજ સેવા. કયા મેડલ મળવાના છે આ બધી વસ્તુઓમાં ભાગ લઈને? ત્યારે રાધિકાએ બોલી, અરે માં, તમે નથી જાણતા, મારું તો સપનું યુપીએસસી ક્લિયર કરીને આ દેશની સેવા કરવાનું છે. એક દિવસ તને તમારી દીકરી ઉપર ગર્વ થશે. આ વાતની હું તને ગેરંટી આપું છું. આજે રાધિકાને તે બધી વાતો યાદ કરીને સાવિત્રીજીનું હૃદય કાંપી ઉઠ્યું. મારી દીકરીની આંખોમાં કેટલા સપના હતા. તે બધા સપના મારી એક ભૂલને કારણે ચકચૂર થઈ ગયા. ખરેખર કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી સાવિત્રીજીને પરસાનજી તેના માટે મૂર્તિઓ શોધવાનું શરૂ કરી દીધું હતું. રાધિકાએ તેના માતા પિતાને મળવાની લાખ કોશિશ કરી હતી કે અત્યારે તો લગ્ન કરવા નથી માંગતા. તે સિવિલ સર્વિસની પરીક્ષા યુપીએસસીની તૈયારી કરવા માંગે છે અને કંઈક બનાવવા માંગે છે. પરંતુ તેઓ માન્યા નહીં. દીકરી, અમે તો બસ એટલું જ ઈચ્છીએ છીએ કે જલ્દી તારા હાથ પીળા કરીને તારી સુરક્ષા બાબતે અમે નિશ્ચિત થઈ જઈએ. એટલે લગ્ન કરીને તારો સંસાર વસાવ અને પરિવાર સંભાળ. ત્યારબાદ અમારે તારી નાની બહેન મીરા વિશે પણ વિચારવાનું છે. આટલું કહીને પ્રશાંતજીએ તેના ભાગ્યનો ફેસલો કરી દીધો. રાધિકાના પિતા પ્રશાંતજી તે પોતાની દીકરીઓના ભવિષ્ય લઈને હંમેશા ચિંતિત અને સતર્ક રહેતા હતા. તેમણે મોટી આશાઓ સાથે રાધિકા માટે વરની શોધ કરી હતી. દહેજના લોભી સમાજ કડવી સચ્ચાઈ તેઓ વાપેક હતા અને ડરતા તે ક્યાંક તેમની દીકરીને કોઈ ખોટી માણસના હાથે ન ચડી જાય. તેઓ ખૂબ જ ફૂંકીને ડગલા ભરી રહ્યા હતા. ત્યારે જ એક વચેટિયા દ્વારા વરુણનું માંગવું આવ્યું. વરુણનો પરિવાર ખાનદાન અને અમીર હોવાનું જણાવવાનું હતું અને તેઓ સૌથી મોટી રાહતની વાત છે કે તે દહેજની પણ કોઈ માંગણી ન હતી. આ સાંભળીને પ્રશાંતજીને લાંબો રાહતનો શ્વાસ લીધો. તેમણે વરુણના માતા પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અમે દહેજ પ્રથાની સખત વિરુદ્ધ છીએ. તો વરુણના પિતાએ ખૂબ શાલીનતાથી જવાબ આપ્યો, અરે ભાઈ સાહેબ, અમારે મન તો બહુ દહેજ છે અને અમે પણ જૂની પુરાણી વાતો માનતા નથી. અને બાકી ભગવાનની દયાથી અમારા ઘરે કઈ વાતની કમી છે. એક પિતા તો પોતાની દીકરીને પોતાની ખુશીથી જે આપવું હોય તે આપે, પણ અમારી તરફથી કોઈ માંગણી નથી. બસ અમે ઈચ્છીએ છીએ કે લગ્ન જલ્દીથી 15 દિવસની અંદર થઈ જાય. વરુણના પિતા આ મીઠી મીઠી વાતો સાંભળીને સાવિત્રીજી અને પ્રશાંતજીનું મળ હળવું થઈ ગયું અને જાણે માથા પરની કોઈ મોટો બોજ ઉતરી ગયો હોય. તેમણે ખુશી સગાઈ પાકી કરી દીધી. પરંતુ આ સોનેરી સપના ઉપર કાળી છાયા પડવાની શરૂ થઈ ગઈ હતી. ઠીક સુકનની વિધિના એક દિવસ પહેલા વચેટિયાનો ફોન આવ્યો, જેની વાતોએ પ્રશાંતજીના પગ નીચેથી જમીન સરકાવી દીધી. જુઓ ભાઈ સાહેબ, આમ તો તમે બધી વ્યવસ્થા સારી કરશો. અને વચેટિયાએ મીઠી વાતોમાં ઝેર ભેળવતા કહ્યું, પરંતુ છોકરાવાળા બસ એટલું ઈચ્છતા હતા કે સંબંધીઓ વચ્ચે તેમની નાક નીચી રહે. એટલે સુકન થાળામાં ઓછામાં ઓછા 5 લાખ રોકડા અને તેમના પરિવાર માટે સોનાના દાગીના હોવા જોઈએ. બાકી તમારી મરજી. પ્રશાંતજી સ્તબ્ધ થઈ ગયા. પછી તેમણે વિચાર્યું કે કદાચ આ માત્ર માન સન્માનની વાત છે અને એક તો માંગણી છે. એમ વિચારીને મન મનાવીને હા પાડી દીધી. ઘરમાં ખુશીનો માહોલ હતો. લગ્નની તૈયારીઓમાં જોર હતી. ત્યારે જ લગ્નના 3 દિવસ પહેલા છોકરાની માં, જે અત્યાર સુધી ખૂબ સમજદાર બની ગઈ હતી, તેણે પોતાનો અસલી રંગ બતાવ્યો. તેણે ફોન પર વહુ
વહાલથી કહ્યું, બહેનજી, અમે ઈચ્છીએ છીએ કે સંબંધીઓ જે કપડાં આપો તે બ્રાન્ડેડ હોય અને સાડીઓ પણ ઓછામાં ઓછી 5,000-5,000ની હોવી જોઈએ. અમારી ઇજ્જતનો સવાલ છે. સાવિત્રીજી અને પ્રશાંતજીને આંચકો તો લાગ્યો, પણ દીકરીની ખુશી સમાજના ડરથી તેમણે કોઈ વિરોધ કર્યા વગર આ માંગ પણ માની લીધી. પરંતુ લોભનો ઘોડો અહીં જ ન ભરાયો. બીજા દિવસે છોકરાના પિતા બેશરમીથી બધી હદો પાર કરી દીધી. અરે પ્રશાંતજી, તેમણે હક જતાવતા પૂછ્યું, તમે તમારા જમાઈને ગાડી પણ આપી રહ્યા છો? પ્રશાંતજીએ કહ્યું, પણ ભાઈ સાહેબ, ગાડી આપવાની તો કોઈ વાત જ નહોતી થઈ. તો વરુણના પિતા બોલ્યા, અરે એમાં વાત શું કરવાની, આ બધું તો આજકાલ જરૂરી છે. પ્રશાંતજીના કપાળ ઉપર ચિંતાની લકીરો ઉભરી આવી અને તેઓ બોલ્યા, આ બધું તો અમારા બજેટની બહાર થઈ જશે. વરુણના પિતાએ કહ્યું, અરે નહીં પ્રશાંતજી, લગ્ન પ્રસંગમાં તો ઘણું બધું ઉપર નીચે ચાલ્યા કરે. અમે તો તને જાણ્યા વગર કહી દીધું છે, બાકી તમારી મરજી, કહીને તેમણે ફોન કાપી નાખ્યો. આ વાતે જ્યારે સાવિત્રીજીને સંભળાવી તો તે હેરાન રહી ગયા. આ લોકોની ડિમાન્ડ તો વધતી જ જાય છે. આપણે બીજી દીકરીના પણ લગ્ન કરવાના છે. પણ પ્રશાંતજી બોલ્યા, સાવિત્રી, કાલે લગ્ન છે અને બધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે આપણે પાછા ન હટી શકીએ. તું રાધિકા અને મીરાને કંઈ કહેતી, હું બધું જોશ લઈશ. દેવું કરીને જેમ તેને બધી વ્યવસ્થા કરી. પૂરા ઠાઠમાટ અને રીત રિવાજ સાથે લગ્ન સંપન્ન થયા. એક તરફ રાધિકા તેના સાસરિયામાં ખૂબ ધામધૂમથી સ્વાગત થયું અને વહુના રૂપમાં સાક્ષાત લક્ષ્મી તેમના ઘરે આવી હતી. તો બીજી તરફ પ્રશાંત અને સાવિત્રીજી પણ પોતાની દીકરી માટે ચિંતિત થઈ ગયા હતા કે દીકરી સુખી અને સંપન્ન ઘરે થઈ ગઈ છે. લગ્ન પછી જ્યારે રાધિકા પહેલીવાર તેને મળવા આવી ત્યારે તેના ચહેરા ઉપર રોનક જોઈને માતા પિતા પોતાની બધી ચિંતાઓ ભૂલી ગયા. પરંતુ માત્ર 2-3 મહિનામાં તેમને રાધિકાના વર્તનમાં પરિવર્તન દેખાવા લાગ્યું. જે રાધિકા ફોન ઉપર ખૂબ હસીરીની વાતો કરતી હતી, હવે તે જ રાધિકા માત્ર અનૌપચારિક પૂરી કરીને ફોન મૂકી દેતી હતી. મા બાપ ક્યારે કંઈ પૂછે તો ટૂંકો જવાબ આપી દેતી અને માતા પિતા કે બહેનના ખબર અંતર પૂછીને જલ્દી ફોન મૂકી દેતી. મીરાને કંઈ પણ બરાબર લાગતું ન હતું, જેથી તે પોતાની બહેનને વારંવાર ફોન કરીને તેની હાલત વિશે જાણવાની કોશિશ કરતી હતી. પરંતુ દર વખતે સાસરિયાવાળાએ ફોન ઉપાડ્યું. એકવાર તો વરુણની બહેન મીરા મજાકમાં મહેણું પણ માર્યું, ઓછામાં ઓછું નવપરણિત જોડાયેલો થોડો પ્રાઇવેટ પર સમય આપવો. વારંવાર ફોન કરીને તેને ડિસ્ટર્બ કરવા તે સારી વાત નથી. મીરાએ જ્યારે આ વાત તેના માતા પિતાને કહી ત્યારે પ્રશાંતજી અને સાવિત્રીજી બોલ્યા, વાત તો સાચી છે, આપણે ત્યાં વધારે ફોન ન કરવો જોઈએ, કેમ કે તેમ દીકરી વગર જીવવાની આદત પાડી દીધી. આખરે એક દિવસ સાવિત્રીજી પાસે ફોન આવ્યો અને તેને ગુંગળેલા અવાજે તેમના કાનમાં પડ્યો. માં, આપણે લોકો બહુ મોટા છેતરાયા છીએ. મારા સાસરિયાવાળા સારા માણસો નથી, બહુ લોભી છે, માણસના વેશમાં રાક્ષકો છે. રાધિકા બેટા, આ તો શું કહી રહી છે? સાવિત્રીજીનું હૃદય ચીડ પાડી ઉઠ્યું. પણ દીકરી, અમે તો તારા લગ્નમાં ક્યાંય કોઈ કમી રાખી નથી, છતાં તારા સાસરિયાવાળાને શું ફરિયાદ છે? રાધિકા રડતા રડતા બોલી, મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે માં. આ લોકોએ પોતાનો જે બિઝનેસ વિશે આપણે જણાવ્યું હતું, ખરેખર તે બિઝનેસ કે એમનો નથી. તમારા જમાઈ તો બેરોજગાર છે. અસલિયતની સામે ન આવી જાય એટલા માટે તેણે લગ્ન જલ્દી કરવાનું કહ્યું હતું. લોભ કૂટી કૂટીને ભરેલો છે આ લોકોમાં. શરૂઆતમાં તો તેમણે મારી સાથે બહુ સારું વર્તન કર્યું. એક દિવસ મારી સાસુ મારી પાસે આવી અને બોલી કે નવું કામ શરૂ કરવા માટે અમને થોડા પૈસાની જરૂર છે, પણ પૈસાની વ્યવસ્થા કરવામાં થોડો સમય લાગશે, એટલે તું તારા પપ્પા પાસેથી 5 લાખ લઈને આવ. પણ મેં પણ સાફ કહી દીધું કે હમણાં તો મારા પપ્પાએ મારા લગ્ન કર્યા છે, એટલે પોતાની હેસિયત કરતાં વધીને તેમણે ખર્ચો પણ કર્યો છે. હવે તું કેવી રીતે પૈસાની માંગવાનું કહી શકું? તો સાસુએ કહ્યું, અમે ક્યાં હંમેશા માટે માંગીએ છીએ, ઉધાર સમજીને આપી દે, જ્યારે સગવડ થશે ત્યારે પાછા આપી દઈશું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એ સમયે વરુણ મારી પાસે આવ્યો અને બોલ્યો, રાધિકા, હવે તું આ ઘરમાં રહે છે તો તારે તારા પપ્પા કરતાં વધારે આ ઘરની ચિંતા હોવી જોઈએ.
વગર કોઈ સવાલ જવાબે તારા પિયરે જઈને પૈસા લઈ આવ. પણ માં, મેં પણ કહી દીધું છે કે મારા પપ્પા પાસે ક્યાં પૈસા નહીં માંગુ. ગમે તે થઈ જાય, બસ આ જ વાત ઉપર તો એ લોકો મારા ઉપર ખાર ખાઈને બેઠા છે. રાત દિવસ મને હેરાન કરે છે. ના તો મને ઘરની બહાર નીકળવા દે છે કે ના તો ફોન ઉપર વાત કરવા દે છે. ક્યાંક હું કોઈને કહી ન દઉં. પોતાની લાડલી દીકરી રાધિકાના પીડા સાંભળીને સાવિત્રીજીનું કાળજું કંપી ઉઠ્યું. વૃદ્ધાવતે તે બોલ્યા, આ શું કહી રહી છે મારી દીકરી? કહેતા એક વાત સાચી જ છે. પણ માં, દીકરી, અત્યારે તું ક્યાં ફોન ઉપર કરી રહી છે? ખરેખર મારા સાસુ સસરા ક્યાંક બહાર ગયા છે અને વરુણ પણ સવારમાં ક્યાંક નીકળી ગયા છે. નણંદ નાહવા ગઈ તો છુપાઈને તેને ફોન ઉઠાવી લાવી અને જેથી તમારી સાથે વાત થઈ શકે. સારું, હું ફોન રાખું છું. જો મારી નણંદ જોઈ લેશે તો મારી ખેર નથી રે. તમે એકવાર પપ્પા સાથે વાત જરૂર કરજો, જેથી તેઓ કોઈ કડક પગલું ભરી શકે. કહેતા રાધિકાએ ફોન કાપી નાખ્યો. પરંતુ અહીં ફોન બંધ થઈ ગયા પછી પણ સાવિત્રીજીના ફોન ઉપર લાવીને પથ્થરની મૂર્તિ બની ગયા. હૃદય પર એવા આઘાત લાગ્યા કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. તેમણે ગભરાટમાં પ્રશાંતજીને ફોન કર્યો. તેઓ ગભરાયેલા અવાજમાં સાંભળીને પ્રશાંતજી વધુ કામ છોડીને દોડતા ઘરે પહોંચ્યા. સાવિત્રીજીએ ડુસકા ભરતા તેમને રાધિકાના આગામી સાવિત્રીજીએ રડતા રડતા કહ્યું, હવે તમે જ કંઈક કરો. ખબર નથી મારી બાળકી રાક્ષસો વચ્ચે કેવી રીતે જીવતી હશે. પ્રશાંતજીએ આંસુ લૂછ્યા અને દળતાથી બોલ્યા, નહીં સાવિત્રી, આ વખતે રડવાનો નથી, હિંમતનો કામ લેવાનો છે. આપણે કાલે ગુડગાંવ જઈશું અને તે મળીને ધીરજથી બતાવીશું અને કોશિશ કરીશું કે તે લોકો થોડા દિવસો માટે અહીં લઈ આવીએ. બીજા દિવસે જ્યારે તેઓ રાધિકાના સાસરામાં પહોંચ્યા તો પોતાની દીકરીની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેના ચહેરા ઉપર ક્યારે હાસ્ય ખીલતું હતું, આજે ત્યાં માત્ર શૂન્યતા હતી. સાસરિયાવાળાનું પરિવર્તન પૂરેપૂરું બદલાઈ ચૂક્યું હતું. જે લોકો લગ્ન વખતે હસતા મુસ્કાતા હતા, આજે તેના ચહેરા ઉપર રૂખાપણું અને ગુસ્સો હતો. તેઓ રાધિકા સાથે બરાબર વાત પણ નથી કરી શકતા, કારણ કે સાસરિયાવાળા દરેક પળે ચહેરો ભરી રહ્યા હતા. પ્રશાંતજીએ હિંમત કરીને સસરાને પૂછ્યું, ભાઈ સાહેબ, જો તમારી પરવાનગી હોય તો રાધિકાને થોડા દિવસ માટે ઘરે લઈ જઈએ. પરંતુ તેમણે રાધિકાને મોકલવાનો સાફ ના પાડી દીધો. આવતા અઠવાડિયે બહેનની દીકરીના લગ્ન છે અને બધાને જવું જરૂરી છે, એમ કહીને તેમણે પ્રશાંતજીની વાત ટાળી દીધી. ઠીક છે, આપણે તેના પછી રાધિકાને દીકરીને થોડા દિવસ માટે લઈ જઈશું, એમ કહીને તેઓ બંને ત્યાંથી પાછા આવ્યા. આજે પ્રશાંતજી અને સાવિત્રીજી પોતાની જાતની ખૂબ લાચાર અનુભવી રહ્યા હતા. ભારે હૈયે બને પતિ પત્ની પોતાની દીકરી અને સાસરિયાઓમાંથી પાછા ફર્યા. જે રૂખાપણું અને અનાભર્યા વાતાવરણમાં 2 કલાક કાઢવા પણ તેના માટે મુશ્કેલ હતા, તે જ વાતાવરણમાં તેમની દીકરી 24 કલાક રહે છે. તે વિચારીને કે તેમનું હૃદય હાહાકાર કરી રહ્યું હતું. સાવિત્રીજીની આંખોમાં આંસુ જોઈને પ્રશાંતજી બોલ્યા, અરે પરેશાન કેમ થાય છે સાવિત્રી? 15 દિવસ પછી રાધિકાની બહેનપણીના લગ્ન છે. ત્યાં રાધિકા થોડા દિવસ માટે આપણી પાસે રહેવા બોલાવી લઈશું. 15 દિવસ વીતી ગયા. રાધિકા દિલ્હી આવી તો ખરી, પણ માત્ર પોતાની બહેનપણીના લગ્ન માટે, અને તે પણ તેના પતિની સાથે. ઈચ્છવા છતાં પણ માતા પિતા જમાઈની સામે દીકરીને કોઈ વાત ન કરી શક્યા. મીરા પણ તેની બહેન સાથે વાત કરવા માટે તડપી રહી હતી. 2 મિનિટ માટે વરુણ વોશરૂમ ગયો તો સાવિત્રીજી અને મીરા રાધિકા સાથે વાત કરવાની તક મળી ગઈ. તેને સાદી સાડી જોઈને મીરા ગુસ્સાથી બોલી, આ શું દીદી, તારી બહેનપણીના લગ્નમાં વ્યવસ્થિત તૈયાર તો થઈને નથી આવી, ના ઘરેણા ના સારા કપડાં. રાધિકા ભીની આંખે બોલી, શું પહેરું? મારા બધા ઘરેણાના કપડાં તો આ લોકોએ તેમની દીકરીના લગ્ન માટે રાખી દીધા છે. મને તો બસ જોવા સુધીની તક નથી આપી. સાંભળતા જ મીરા અને સાવિત્રીજીનું કાળજું કંપી ગયું. પછી તે બોલી, પણ દીકરી, અમે આપેલા સામાન પણ તારા ઘરમાં ન હતો, ક્યાંક તો પણ છે. તો રાધિકા બોલી, ક્યાંક હોય માં, કેટલા શોખથી મને ઘરની એક એક વસ્તુ આપી હતી. ટીવી, ફ્રીજ, એસી, સોફા, વોશિંગ મશીન, બધું આ લોકોએ વેચી કાઢ્યું. ત્યારે જ સામેથી રાધિકાનો પતિ વરુણ આવતો દેખાયો તો ત્રણે એકદમ સામાન્ય હોવાના નાટક કરવા લાગ્યા. રાધિકાને થોડા દિવસો અહીં છોડાવવા માટે સાવિત્રીજી તેના પતિ વરુણને કહ્યું, પણ ના સાંભળતા જ મળી.
આ વખતે બહાનું એવું હતું કે બીજા દિવસે બંનેને મિત્રના ઘરે જમવા જવાનું છે, એટલે રાધિકા ફરી ક્યારે આવી જશે. ત્યારે પ્રશાંતજીએ પોતાના ખિસ્સામાંથી એક નવો મોબાઈલ કાઢ્યો અને તે રાધિકાને માટે ખરીદ્યો હતો અને તેને આપતા કહ્યું, જ્યારે મન થાય ત્યારે વાત કરી લેજે. ચાલ રાધિકા, મોડું થાય છે, વરુણને કહ્યું અને રાત્રે તેઓ ઘરે પાછા ચાલ્યા ગયા. રાધિકાએ જે કંઈ પણ જણાવ્યું હતું તે સાવિત્રીજીના આત્માને ચીરી નાખ્યો હતો. તેમને સહેજ પણ ચેન પડતું ન હતું. કાશ મારી પાસે કોઈ જાદુઈ લાકડી હોત તો તેઓ ડુસકા ભરતા બોલ્યા, જેથી હું મારી દીકરીની જિંદગીની રાહતમાં પથરેલા બધા દુઃખોની કાંટાની જેમ વીણી લત અને તેને જોડીમાં ફક્ત ખુશીની ધરી દેત. આ વખતે સાવિત્રીજી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. બીજી બાજુ પ્રશાંતજી વચ્ચ એટલી શાંતિ હતી કે હવે રાધિકા પાસે પોતાનો ફોન છે, જે જ્યારે ઈચ્છે ત્યારે પિયરમાં વાત કરી શકશે. પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. તે વાત તો સાવિત્રીજીને ડર હતો એમ જ થયું. ઘરે પહોંચતા જ રાધિકાનો નવો ફોન પર તેના પતિ નિર્દયતાથી છીનવી લીધો. શું આનું શું કરીશ? તેણે મહેણું માર્યું. આ લેટેસ્ટ ડિઝાઇનનો મોબાઈલ મારી પાસે હોવો જોઈએ. મારે નવા મોબાઈલની જરૂર હતી. તારે પિયરની વાત કરવી હોય તો મારી મા પાસે માંગી લેજે. થોડા દિવસો પછી જ્યારે કોઈ ભિખારીની જેમ તેને સાસુ પાસે મોબાઈલ માંગ્યો, ત્યારે સાસુએ તેની એવી ઝેરી નજરે તેની સામે જોયું કે રાધિકાનું અડધું લોહી તો ત્યાં સુકાઈ ગયું. અપમાનનો ઘૂંટ પીને તે ચૂપચાપ માથું નમાવી અને પોતાના રૂમમાં પાછી આવી ગઈ. રાધિકા ઉપર દિનને દિવસે અત્યાચાર વધતા જતા હતા. ક્યારેક જમવાનું બનાવવાનું તો દહેજ મોડું થાય તો તેનો પતિ આસમાન પડેલી કોઈ પણ વસ્તુ ઉપાડી તેના ઉપર ફેંકતો. જો કોઈ કાચની વસ્તુ તેના હાથમાંથી છૂટીને પડી જાય તો નણંદ પણ તેના હાથ મરડવા વાર કરતી ન હતી. એક દિવસ વરુણનો મોબાઈલને રૂમમાં પડેલો જોઈ રાધિકાએ માતા પિતાને ફોન કરવાની કોશિશ કરી. ત્યાં જ વરુણ રૂમમાં આવ્યો અને રાધિકાના ગાલ ઉપર 2 જોરદાર તમાચા મારી દીધા. પછી તેનું મોઢું દબાવીને ચિલ્લાયો, તારી હિંમત કેવી રીતે થઈ મને પૂછ્યા વગર મારો મોબાઈલ અડવાની? હવે પછી મારી કોઈ પણ વસ્તુને હાથ લગાડ્યો તો જીવતી નહીં છોડું. રાધિકા ખરાબ રીતે ડરી ગઈ હતી. એકવાર પછી ફરીથી સાસરાના જેલમાંથી જેમ કરીને થોડીવાર માટે બહાર નીકળી તો રાધિકાએ ઘરે ફોન કર્યો. મીરાએ ફોન ઉપાડ્યો તો રાધિકાની ધીરજનો બંધ તૂટી ગયો. તેને રડતા રડતા પોતાની બધી હાલત કહી દીધી. હવે સહન નથી થતું મીરા. પપ્પાને કહે કે મને નરકમાંથી બહાર લઈ જાય, નહીં તો હું રાધિકાને નહીં બચું, હું મરી જઈશ. એમ કહેતા રાધિકા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સાવિત્રીજી અને પ્રશાંતજી તે સમયે બજાર ગયા હતા. તેઓ ઘરે આવ્યા અને મીરા તેને પાસે વરસી પડી. કેમ માં, જ્યારે રાધિકા દીદી કોલેજ જતી હતી ત્યારે તમને તેના ધ્રુસકાની આખા જગતની ચિંતા હતી, અને એકવાર જઈને જુઓ દીકરીના સાસરે શું તે રાક્ષસો વચ્ચે સુરક્ષિત છે? અરે તમાચો તો હવે નાની વાતમાં થઈ ગઈ છે. જે અમાનવીય યાતનો અને ત્યાં ભોગવી રહી છે અને લોકો તેને મારીને જપશે. તમે જઈને તેને કેમ નથી આવતા? દીકરીના રૌદ્ર સ્વરૂપ જોઈને પ્રશાંતજી લાચારીથી બોલ્યા, પણ મીરા બેટા, સમજવાની કોશિશ કર. તારા સંબંધીની વાત ચાલી રહી છે. જો છોકરાવાળાને ખબર પડે કે તારી મોટી બહેન પોતાનું ઘર છોડીને પિયરમાં આવી બેઠી છે તો તેઓ આ સંબંધ ક્યારેય નહીં જોડે. સમાજનું કોઈ પણ કુટુંબ આપણી સાથે સંબંધ રાખવાનું પસંદ નહીં કરે. બધા એમ જ કહેશે કે મા બાપે ઉછરેલામાં કોઈ ખોટ હતી. ના પપ્પા, મીરા ચીસ પાડી ઉઠી. એક દીકરીના લગ્ન માટે શું તમે બીજી દીકરીને બલિ ચડાવી દેશો? અને દીદીની આ હાલત જોઈને મારો તો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હું લગ્ન કરવા જ નથી માંગતી. મીરાની વાતો સાંભળીને સાવિત્રીજીનું માતૃત્વ જાગી ઉઠ્યું. તેઓ દ્રઢતાથી બોલ્યા, તમે મારી દીકરીને અત્યારે જ ગુણગાંવ પાછી લાવો. જો તે લોકો ન મોકલે તો બળજબરીથી ખેંચીને લઈ આવો. પણ આ મોટી માન મર્યાદા અને સમાજના ડરના નામે હું મારી ફૂલ જેવી દીકરીને કુરબાન નહીં આપી શકું. ત્યારે પ્રશાંતજીએ તેમને સમજાવ્યા, સાવિત્રી, મારી વાત સમજવાની કોશિશ કરો. આવેશમાં ના આવ્યો. બસ થોડા મહિનાની વાત છે. જ્યારે રાધિકાના ખોળામાં નાનું બાળક રમતું હશે તો સાસરીમાં તેનું માન સન્માન અને પોતાની મેળે બધું થઈ જશે. મને પૂરો વિશ્વાસ છે, અને જો સંતાન થયા પછી પણ તેઓ નહીં સુધરે તો હું કસમ ખાઉં છું કે આખી જ્ઞાતિને તેના ઘરે ભેગી કરી દઈશ. સમાજમાં થૂ થતી જોઈને તેમને નમવું જ પડશે.
તે સમયે મામલો શાંત થઈ ગયો. થોડા દિવસો પછી રાધિકા એક નાની દીકરીને જન્મ આપ્યો. પરંતુ દીકરીને જન્મ આપ્યા પછી સાસરીવાળાની નજરમાં બધી ગુનેગાર બની ગઈ હતી. હવે તો સાસુ તેમને દીકરાના બીજા લગ્ન કરવાની ધમકી આપી ગઈ. જો આ ઘરમાં રહેવું હોય તો તારા પપ્પા પાસે કહીને તરત જ પૈસાની વ્યવસ્થા કરો, રાધિકાની સાસુએ કહ્યું. રાધિકાએ કહ્યું, પણ માજી, હું કેટલી વાર કહી ચૂકી છું, તેમની પાસે હવે વધારે પૈસા નથી. તો સારું મકાન તો છે ને, તારા પિતા પાસે જા, તેને વેચીને પૈસા ભેગા કરી લે. એક પિતા પોતાની દીકરી માટે આટલું બધું તો કરી શકે ને. સાસુના આવા વેણ સાંભળીને રાધિકા બોલી ઉઠી, માજી, દીકરી તો તમારી છે, શું તમે તેના સાસરીઓવાળાને આટલા પૈસા આપશો? આટલું કહેતા જ વરુણે આગળથી વધીને એક જોરદાર તમાચો રાધિકાના ગાલ ઉપર ઝીકી દીધો. બેશરમ, તારી આટલી હિંમત કે મારી મા સામે ચૂપ ચડાવે છે? રાધિકાનું માથું ચકરાવા લાગ્યું. ત્યારે તેની સાસુ બોલી, હવે ઊભી ઊભી અમારું મોઢું શું જોયા કરીશ? ચા બનાવીને લાવ. થોડી વાર પછી એ જ આવી રાધિકા ચાની ટ્રે લઈને રૂમમાં આવી જતી હતી. તે તેના પતિ સાસુની વાતો સાંભળતા પછી તે ત્યાં જ ઊભી રહી ગઈ. અંદરથી અવાજ આવ્યો, આ વખતે તો મારે ઠીક છે, નહીં તો પહેલા આની દીકરીને ઠેકાણે લગાવો અને પછી આ મહારાણીને. તારા બીજા લગ્ન પણ આપણે ઘણું દહેજ લઈશું. સાંભળતા જ રાધિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. બીજા દિવસે જ્યારે રાધિકાની સાસુ તેના રૂમમાં સૂતી હતી અને તેના ઘરમાં બાકીના સભ્યો બહાર હતા, ત્યારે રાધિકા ચૂપચાપ ઘરની બહાર નીકળી અને કોઈની પાસે મોબાઈલ માંગીને તેને માને ફોન કર્યો અને કહ્યું, મેં નિર્ણય કરી લીધો છે માં, આજે હું જ મારી દીકરીને લઈને દિલ્હી પહોંચી રહી છું. બસ એટલું જાણવા માટે ફોન કર્યો છે કે શું મારા નિર્ણયમાં માતા પિતા મારી સાથે છે કે નહીં? પણ દીકરી, શું થયું છે? સાફ સાફ કહે. માં, મારી પાસે વધારે સમય નથી, બસ તમે એટલું. અત્યાર સુધી આ લોકો મારી સાથે જે કરી રહ્યા છે તે ઠીક છે, પણ હવે મેં મારી વાત દીકરી ઉપર આવી ગઈ છે અને હા, હું બિલકુલ સર નહીં કરું. મેં ફક્ત એ પૂછવા માટે ફોન કર્યો છે કે શું મારા ઘરે આવી શકું છું? સાવિત્રીજીએ કહ્યું, પણ દીકરી, આજે તારી નાની બહેન જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે, બસ થોડી જ વારમાં પહોંચશે. તેના ગયા પછી હું મારા પપ્પા સાથે વાત કરું છું. ઠીક છે માં, હતાશ સાથે રાધિકા બોલી અને ફોન મૂકી દીધો. અને તે ઝડપથી અડધી રાત્રે રાધિકા સાસરેથી ગાયબ થવાના સમાચાર આવી ગયા. પલંગ ઉપર સૂતેલા સાવિત્રીજીને અહેસાસ થયો કે સવાર થઈ ગઈ છે અને પસાનજી પાડોશમાં રહેતા મિત્ર પાસે સલાહ લેવા નીકળ્યા છે. શું કરવું? અને અહીં મીરા રાધિકાની બહેનપણીનો ફોન કરીને પૂછી રહી છે. ત્યારે સાવિત્રીજી રૂમની દિવાલ ઉપર લાગેલા રાધિકાની તસવીરનો એક એક કરીને જોવા લાગ્યા. 2 વર્ષની હસતી ખેલતી નાની રાધિકા, ખભા ઉપર દપદપ લટકાતી સ્કૂલે જતી અને ચંચળ રાધિકા, કોલેજ ગર્લ રાધિકા અને આંખોમાં સપના સજાવી દુલ્હન બનેલી રાધિકા. પછી અચાનક તેમની આંખોમાં એક અજાણ તસવીર ઉભરી આવી. ઊંચા પુલ પરથી નહેરમાં છલાંગ લગાવી. ના, એવું ન હોઈ શકે. તું ક્યાં છે મારી બાળકી? કઈ હાલતમાં છે? સાવિત્રીજીનું હૃદય આકંદ કરી ઉઠ્યો. તે સમયે ફોનની ઘંટડી વાગી. સાંભળતા જ સાવિત્રીજી શ્વાસ અદ્ધર થઈ ગયા. આજે તેની એટલી હિંમત ન હતી કે તે ફોન ઉઠાવીને પોતાની દીકરી વિશે કોઈ ખરાબ સમાચાર સાંભળી શકે. ત્યારે મીરા દોડતી અંદર આવીને ફોન ઉઠાવીને ધ્રુજવા લાગીને બોલી, હેલો. બીજી બાજુથી કોઈ વ્યક્તિએ સંદેશ આપ્યો. ફોન સાંભળતા જ મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ફોન મૂકીને માથું પકડીને જોર જોરથી રડવા લાગી. પ્રશાંતજી પણ ઘરે આવી ગયા હતા. સાવિત્રીજીને પ્રશાંતજી તેની હાલત જોઈને અંદરથી ધ્રુજી ઉઠ્યા. કોનો ફોન હતો? સાવિત્રીએ માંડ માંડ પૂછ્યું. મીરા કંઈ બોલી શકી ન હતી. બેટા, કંઈક તો બોલ. પ્રશાંતજી અધીરાની જેમ બોલ્યા. ત્યારે મીરા પપ્પાને ગળે લાગી અને બોલી, ભગવાને આપણે બધું સાંભળી લીધું પપ્પા. દીદી બિલકુલ ઠીક છે. શું તું સાચું કહે છે બેટા? સાવિત્રીજીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. હા માં, દીદી કાલે સાંજે ગુડિયાને લઈને મહિલા આયોગ પાસે પહોંચી ગઈ હતી. ત્યાં દીદી સુરક્ષિત છે અને આયોગની મદદથી તેમણે સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ જણાવવા માટે તેણે ફોન કર્યો છે. ફોન માટે દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વાત સાંભળતા જ પ્રશાંતજી ઊભા થયા અને બહાર નીકળી લાગ્યા. ક્યાં જાઓ છો? સાવિત્રીજીએ પૂછ્યું. મારી દીકરી રાધિકાને ઘરે લેવા. ભગવાને આપણને ભૂલ સુધારવાની તક આપી છે
અને આ તક હું ગુમાવવા નથી માંગતો. સમાજ ગમે તે કહે, મને કોઈ ફરક નથી પડતો. બપોરનો સૂરજ માથે હતો ત્યારે ઘરની બહાર ટેક્સી ઊભી રહી અને પ્રશાંતજી તેમની દીકરીને નાની દોહિત્રીને લઈને ઘરે આવ્યા. રાધિકાને જોતા જ સાવિત્રી તેને વળગીને રડવા લાગ્યા. ત્યારે પ્રશાંતજીનો ફોન વાગ્યો. સામેથી અવાજ આવ્યો, મુબારક હો પ્રશાંતજી, છોકરાવાળાને મીરા બહુ પસંદ આવે છે. તેઓ સંબંધ પાકો કરવા માંગે છે. પ્રશાંતજીએ જવાબ આપ્યો, પરંતુ અમે અત્યારે મીરાના લગ્ન કરવાની વાત માંગતા નથી. હું મારી દીકરીને આગળ વધારવા માંગુ છું, જેથી તે પગભર થઈ શકે. એમ કહીને તેમણે ફોન મૂકી દીધો. સાવિત્રીજી અને બંને દીકરીઓને આશ્ચર્યથી તેમને જોઈ રહ્યા હતા. આજે તે જ પિતા હતા જે કાલ સુધી સમાજથી ડરતા હતા. પ્રશાંતજી રાધિકા તરફ વળ્યા અને સ્નેહથી બોલ્યા, રાધિકા બેટા, તું પણ તારો અધૂરો અભ્યાસ પૂરો કર. યુપીએસસીની તૈયારી શરૂ કર. હું મારી બંને દીકરીઓને સમાજમાં માથું નમાવી નહીં દઉં, પણ ગર્વથી ઊંચું કરીને ચાલતા જોવા માંગુ છું. આ સાંભળતા જ બંને દીકરીઓ પિતાને ગળે વળગી પડી અને તેમને નવો જન્મ આપ્યો હોય તેમ. લગભગ 6 મહિનાની કાનૂની લડાઈ પછી રાધિકાના વરુણને છૂટાછેડા થઈ ગયા. રાધિકાએ પોતાની બધી શક્તિ ભણવામાં લગાવી દીધી. સમયનું પૈડું ફર્યું અને 4 વર્ષ વીતી ગયા. આજે છૂટાછેડાના 4 વર્ષ પછી તે જ વરુણ જે ક્યારે પોતાની પત્નીને દહેજ માટે ત્રાસ આપતો હતો, તે આજે પોતાની બહેનને ન્યાય અપાવવા ભટકી રહ્યો હતો. તેની બહેન સાથે તેના સાસરીવાળાએ બિલકુલ એવું જ વર્તન કરી રહ્યા હતા જેવું વરુણે રાધિકા સાથે કર્યું હતું. બહેનના સાસરીવાળા વિરુદ્ધ અરજી લઈને જ્યારે વરુણ તેની વૃદ્ધ માતા અને રડતી બહેનને લઈને એસપી ઓફિસ દાખલ થયો, ત્યારે સાહેબ ખુરશી પર ન હતા. થોડી વારમાં બૂટનો અવાજ ગુંજ્યો. એસપી ગણવેશમાં ખભા ઉપર સિતારા સજાવેલા એક મહિલા રૂમમાં દાખલ થઈને ખુરશી પર બેસી ગઈ. જેવું તે મહિલાને માથું ઊંચક્યું અને વરુણના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. એસપીએ દમદાર ખુરશી ઉપર બેઠેલી અધિકારી બીજી કોઈ નહીં, તેની પૂર્વ પત્ની રાધિકા હતી. તે તેને ક્યારેય પગની જૂતી સમજતી હતી. રાધિકાએ પણ તેને ઓળખી લીધા. તેની નજર વરુણની બહેન પર પડી ગઈ. તેના ચહેરા ઉપર હાથ પર નિશાન અત્યાચારની ગવાહી આપી રહ્યા હતા. એક પળ માટે રાધિકાની આંખો સામે પોતાનો ભયાનક ભૂતકાળ તરી આવ્યો અને બીજી જ પળે તે પોતાની જાતને સંભાળી. એક અધિકારી ગરિમા સાથે તેને કાગળ વાંચવાનું શરૂ કર્યું. વરુણ અને તેની માતા શરમ અને ડરથી ધ્રુજી રહ્યા હતા. રાધિકાએ વરુણની આંખોમાં સીધું જોઈને ગંભીરતાથી કહ્યું, હા, દહેજનો કેસ છે. તમારી બહેનને મારવામાં આવે છે અને પિયરમાં પૈસા લાવવાનું દબાણ કરાય છે. આ બધી વાતો તો આજકાલ રોજ સાંભળવા મળે છે. ખરું ને મિસ્ટર વરુણ? તીખી નજરે જોતી રાધિકા આ સવાલે વરુણને અંદર સુધી હચમચાવી દીધો. તેને પરસેવે રેજબેબ થઈ ગયો અને શરમથી માથું નમાવી તે લોકો ત્યાં જ ઉઠીને ચાલ્યા. કોન્સ્ટેબલે બૂમ પાડી પણ તેઓ પાછા વળ્યા નહીં. મિત્રો, અંતમાં રાધિકા સાસરીવાળા સાથે જે થયું તે યોગ્ય હતું. તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.